અને સાથે વડોદરાના કરજણથી પણ મહત્વના સમાચાર કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે। તમામ ઉમેદવારોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ। નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલ જીતી છે। કેવો છે ત્યાં ઉજવણીનો માહોલ, કેવો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં? કુણાલ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે। જી કુણાલ। કરજણ નગરપાલિકામાં પરિણામો બહાર આવ્યા છે। વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપનો વિજય થયો છે। અક્ષય પટેલ કે જેઓ ધારાસભ્ય છે તેઓ આવ્યા છે। વોર્ડ 1 ની 3 ની જવાબદારી તેમની હતી। ત્યાં ડીજેના તાલે લોકો અહીંયા હાલ ઝૂમી રહ્યા છે। ભાજપનો અહીંયા વિજય થયો છે। અક્ષયભાઈ, વોર્ડ નંબર 2 માં અક્ષયભાઈ વોર્ડ 2 માં ટોટલ 8 ઉમેદવારો જીત્યા ભાજપના। 8 ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે અને આવનાર ત્રીજા વોર્ડની ગણતરી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની ખુશીનો માહોલ છે અહીંયા। આજે પબ્લિકનો ઉત્સાહ અને ઉમંગ જોતા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતશે। જે કાર્યકરો છે અહીંયા ઝૂમી રહ્યા છે, અહીંયા આનંદ મનાવી રહ્યા છે। અહીંયા જે રીતે 8 ઉમેદવારો ભાજપના જીત્યા, શું કહેશો? ભાજપનો વિજય થઈ રહ્યો છે, લોકો ખુશી મનાવી રહ્યા છે। 8 જેટલા ઉમેદવાર જીત્યા છે। સારામાં સારું કામ થયું છે। ભાજપ વોર્ડ નંબર 3 નું પણ પરિણામ અહીંયા આવવાની તૈયારીઓ છે અને જે રીતે ઉમેદવારો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તેમને વધાવવામાં આવી રહ્યા છે। અહીંયા જે ઉમેદવારો જીતી રહ્યા છે તેમને મોટા ભાગે ભાજપના જ ઉમેદવારો અહીંયા જીતી રહ્યા છે। ત્યાં સુધીમાં 8 જેટલા ઉમેદવારો ભાજપના છે જે વિજયી બન્યા છે। હાલ તેમની સાથે વાત કરીએ। કયા વોર્ડ નંબરમાંથી જીત્યા? પરિણામ આવ્યું છે? વોર્ડ નંબર 2 ભાજપ વિન। વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર છે તેઓ અહીંયા બહાર આવ્યા છે, વિજય થયા છે। એટલે કે કુલ 8 ઉમેદવારો 28 માંથી 8 ઉમેદવારો ભાજપના જીત્યા છે। વોર્ડ નંબર 3 ની ગણતરી ચાલી રહી છે અને હવે જેમ જેમ પરિણામ આવે છે ભાજપના કાર્યકરો ખુશાલ બિલકુલ આભાર। અને ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કરજણ નગરપાલિકાના ઉમેદવાર જીતતા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહ્યું છે।